પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં અમદાવાદ શહેર સંકલન સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં આગામી દિવસોમાં આવનારા તહેવાર રથયાત્રા અને બકરી ઈદની સમીક્ષા કરવામાં આવી। બંને તહેવારો શાંતિપૂર્વક યોજાય તે માટે પોલીસ સાથે ધારાસભ્યોએ મળીને કાર્ય કરશે। પોલીસે બ્લુપ્રિન્ટ અને સાથે જ ધારાસભ્યોએ પોતાના મંતવ્યો એકબીજા સામે મૂક્યા હતા। સામાજિક તત્વો કોઈ પ્રકારનું અસામાજિક કાર્ય ન કરે તે માટે પણ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં શહેરના સાંસદ અને ધારાસભ્યોએ ખાસ ઉપસ્થિતિ આપી હતી। અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી ધારાસભ્યોની મીટિંગ રાખવામાં આવી હતી અને ખાસ કરીને બકરા ઈદ અને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જ્યારે નીકળવાની છે તેની તૈયારીના ભાગરૂપે પોલીસ તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની માહિતી દરેક ધારાસભ્ય અને સંસદ સભ્યને આપવામાં આવી। ખાસ કરીને અમારી જે ધારાસભ્ય તરીકેની જે રજૂઆતો હતી રજૂઆતો એટલી જ હતી કે અસામાજિક તત્વો દ્વારા કોમી એકલાસનું વાતાવરણ બગાડવાની પ્રયત્નો જ્યારે થતા હોય કરવાના હોય ત્યારે કે થવાના હોય તો આવા અસામાજિક તત્વો સામે પહેલેથી જ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ। અને અમદાવાદ શહેરની અંદર જેટલા પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે એ તમામ સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ। કયા સ્પોટ પર ભૂતકાળમાં બનેલા બનાવોનો પોલીસ પાસે સંપૂર્ણ રેકોર્ડ છે એ આધીને બંને તહેવારો ખૂબ શાંતિપૂર્વક યોજાય એ રીતની અમે વિનંતી કરી હતી।